જો અમારા ઘરે એવો પડીકા અમારા ઘરે પડીકા ને એવું કઈ હોય જ નહીં બેટા. છોકરો છે ને બહુ તોફાની છે. હેલો, તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સ્વાગત છે બધાનું આપણી ચેનલ પર. તો અત્યારે વાગ્યા છે સવારના 11. ચકલી સાસુમાં છે અને આપણે આવી ગઈ છે આજે હું આ ગાડી લઈ આવ્યો છું. ગાડી લઈને આપણે જવાનું છે પાલીતાણા. જો તમારા કાકાની ફોર વ્હીલ હારી છે ને? હા. તો આજે હું મારા સાસરે ત્યાં જવાનો છું. સરપ્રાઈઝ કરવાની છે અને ખાલી કીધું છે આવી છે એ. અને જો આ સંગીતા આજે ખુશાલ થઈ ગઈ છે, કેમ કે ઘણા દિવસથી કહેતી હતી પાલીતાણા જવાનું. આજે મેળ આવી ગયો છે અને છેલ્લા 2 અઠવાડિયાથી કહેતી હતી. અને ત્યાં જઈશું, હરશું ફરશું, બધું દેખાડીએ. તો ચાલીએ, મળીએ. બહુ સ્કૂલેથી આવે પછી નીકળશું, જોઈએ. અત્યારે અમે પાલીતાણા પહોંચી ગયા છીએ અને જો પાલીતાણાની બજાર છે. જો સંગીતા ત્યાં ભરતકામની એમ્બ્રોઇડરીનું વસ્તુ લે છે, ખરીદી કરે છે. આ પાલીતાણાની મેઇન બજાર છે, આગળ બસ સ્ટેન્ડ છે. બપોરના પહોંચી ગયા હતા બપોરના, પણ અત્યારે હવે બસ બહાર નીકળ્યા છીએ આટો મારવા. સંગીતાને એક દુકાનેથી 9 દુકાને બેઠી છે, પસંદ કરે છે ગમે છે કે નહીં. ઓ ભાઈ, પાલકાણા આવ્યું. જો હાઠા બનાવેલું પાન ખાતું છે, જોરદાર પાન, 1 નંબર. હા તો હિસકા કાંઈ આવી નાટ કરે. જો ધાર્મિક ગયો ને મામા પાસે પાન ખાવા. હવે આ છે ને આ ઘરની પાસે છે ને, જુઓ તમે, એકદમ લીલું સમ હો, જોરદાર. એટલું મસ્ત ઘઉં ઉગ્યા છે, ઘઉં. અને ઉપર એક ખીચકોલી હતી પણ ખબર નહીં ક્યાં વહી ગઈ. તો પાછળ છે ને ઘઉં ઉગાડ્યા છે વાડી વાળા. બગીચો મસ્ત બનાવી ગયો એક વર્ષમાં. હો ભાઈ, ચોમાસું આવશે ને એટલે હારા થઈ જશે, વરસાદ આવે ને. ઓલી લાઈટ મૂકી લગાડી હતી, નથી મૂકી અત્યારે ન મૂકે ને, રાત્રે હોય. દુર્વા મોઢું બંધ રાખ. દુર્વા એય મામા અમુક ફોટો પાડવા તૈયાર. છોકરો છે ને બહુ તોફાની છે. हमारी चैनल को लाइक करना, कह दे. हमारे चैनल को लाइक करना, सब्सक्राइब करना और शेयर करना ले और कमेंट में लिखना कि બહારનું ખવાય જ નહીં. જો અમારા ઘરે એવો પડીકા અમારા ઘરે પડીકા ને એવું કઈ હોય જ નહીં બેટા. વેદભાઈ કોઈ દી સ્કૂલે ન લઈ જાય. એમ કહો ને પડીકા લઈ જાવ તો વેદભાઈ ના પાડે. પાર્લેજી નહીં ને, એ પડીકા નહીં ભાઈ. એવું કોઈ એક પાર્લેજી બિસ્કિટ એવું કોઈ વસ્તુ તો એ કે મારા મીસે કીધું છે બહારનું જોટ. મિત્રો અમે ઊભા છીએ અને હું લેવા લીંબુ લેવા. અત્યારે જો પાલીતાણાની બજારમાં આટા મારીએ છીએ અને અહીંથી સીધા હવે જઈશું ઘરે. કેમ કે ઘરે જમવાનું તૈયાર છે, નાસ્તો કરી